પાઠ 19 સરદાર ઉધમસિંહ। પંજાબ શાર્દુલ સરદાર ઉધમસિંહ। જન્મ 28 ડિસેમ્બર 1899। સુનામ ફાંસી 31 જુલાઈ 1940 પેન્ટેનવિલા। એપ્રિલ 1919। પૂરો દેશ સુનબુન થઈ ગયેલો। સભા માટે એકત્ર થયેલા નાગરિકો પર બ્રિટિશ સૈનિકોએ મશીન ગનમાંથી ગોળીઓ ચલાવી સેંકડો બલિદાન લીધેલા। હજારો જખમી થયા હતા। અમૃતસરના જલિયાનવાલા બાગમાં ઘટેલા આ પાશવી હત્યાકાંડથી બ્રિટિશરોની તથા કથિત ન્યાયપ્રિયતાનો ધજાગરો દુનિયા સમક્ષ બંધાયો, ફજેતો થયો। રામબાગના ખાલસા અનાથાલયમાં રહેનારો 9 વર્ષનો ઉધમસિંહ એ સભામાં ગયો હતો। એના શરીર પર અનેક માનવીઓની લાશ પડવાથી એ સહી સલામત બચી ગયેલો, પણ એના બાળમને તો આ ક્રૂર હત્યાકાંડનો બદલો લેવાનો નિર્ણય કરી લીધો હતો। આ હત્યાકાંડ કરાવનાર જનરલ ડાયર અને જેના આધિપત્ય હેઠળ આ બનાવ બન્યો એ પંજાબના ગવર્નર માઇકલ ઓડવાયરનો વધ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો। સમય પસાર થઈ રહ્યો હતો। જનરલ ઓડવાયર પર કોર્ટ માર્શલ ચલાવાયો અને તેની બ્રિટિશ સેનામાંથી હકાલપટ્ટી કરાઈ। દુઃખથી પીડિત થઈ અપમાનિત અવસ્થામાં એ જુલાઈ 1926માં મૃત્યુ પામ્યો। એ શિકાર એમ જ નાશ પામવાથી ઉધમને ખરાબ લાગ્યું। એ સમયે દેશમાં ક્રાંતિનો વાયરો વાતો હતો। ઉધમસિંહ આવા કોઈ ક્રાંતિ મંડળમાં જોડાવા માટે તડપતા હતા। 1927 દરમિયાન ભગતસિંહના જૂથના લોકો સાથે સંપર્કમાં આવ્યા અને એમને પોતાના જીવન કર્તવ્યને પૂર્ણ કરવાનો માર્ગ મળી ગયો। સંગઠનના આદેશ મુજબ એ એક લાકડાના વેપારી સાથે પૂર્વ આફ્રિકા ગયા। ત્યાંથી અનેક પિસ્તોલો તથા ભરપૂર દારૂગોળો લઈને પાછા આવ્યા। એ દરમિયાન સોન્ડર્સ વધ નિમિત્તે પંજાબમાં અટક અને ઝડતીનો દોર ચાલુ હતો। ઉધમના ઘર પર પણ છાપો પડ્યો। બધી શસ્ત્ર સામગ્રી પકડાઈ ગઈ। ઉધમસિંહની પણ અટક કરાઈ। એમને 5 વર્ષની શિક્ષા થઈ। કાલાવધિ પૂરી થતા એમનો છુટકારો થયો, પણ છુપી પોલીસોની નજર સતત તેમના પર હતી। એ વખતે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી વિલીન થઈ ગયેલ। ઉધમસિંહ એકલા પડી ગયેલા, પણ એમને પોતાના બળ ઉપર પોતાની જ અક્કલ હોશિયારીથી સર ઓડવાયરને ટીપવો હતો। ખૂબ હિંમતપૂર્વક છુપી પોલીસનો પીછો છોડાવી તે ભારતમાંથી ભાગી છૂટ્યા। ખોટા પાસપોર્ટ પર પ્રવાસ કરતા ઇજિપ્ત, એબેસિનિયા, રશિયા, ફ્રાન્સ, જર્મની એમ ભટકતા ભટકતા તે 1933માં લંડન પહોંચ્યા। લંડનના નિવાસ દરમિયાન સર ઓડવાયર એ જ અને એકમાત્ર એમનું ધ્યાન હતું, ધ્યેય હતું। દરમિયાન એમને સર ઓડવાયર સાથે ઓળખાણ કરવામાં સફળતા મળી। ધીરે ધીરે એમણે ઓળખાણ વધારી। થોડા વખતમાં જ એમને જાણવા મળ્યું કે 13 માર્ચ 1940ના દિવસે હિન્દુસ્તાનથી સંબંધિત કેટલી સંસ્થાઓ તરફથી લંડનના કેક્સ્ટન હોલમાં એક સભા થનાર હતી। ભારત મંત્રી લોર્ડ ઝેટલેન્ડ એ સભાનો અધ્યક્ષ થવાનો હતો અને સર માઇકલ ઓડવાયર પ્રમુખ વક્તા તરીકે ભાષણ કરનાર હતા। ગયા અનેક વર્ષોથી જે ક્ષણોની એ વાટ જોતા હતા તે ક્ષણ પાસે આવી હતી। એ જ દિવસે બંનેને ઉડાવવાનો એમણે નિશ્ચય કર્યો। એમણે જાણીતા લોકો પાસેથી 6 ગોળીવાળી એક ઉત્તમ સ્વયં સંચાલિત રિવોલ્વર મેળવી। એના પ્રયોગ ઉપયોગની પૂરતી તાલીમ લીધી। કેક્સ્ટન હોલ પર અનેક ચક્કરો મારીને એમણે ઝીણવટથી નિરીક્ષણ કર્યું અને બધી યોજના મનમાં પાકી કરી। 13 માર્ચના દિવસે એમણે અંગ્રેજ સદગૃહસ્થનો ઠસ્સાદાર અને ભપકાદાર વેશ ધર્યો। ખિસ્સામાં એમણે 6 બોર રિવોલ્વર અને કેટલીક છુટ્ટી કારતૂસો રાખી। એ હોલમાં થોડાક મોડા પહોંચ્યા। સભા શરૂ થઈ ગઈ હતી। હોલ ખીચોખીચ ભરેલો હતો। વચમાંની ખુલ્લી જગ્યામાંથી રસ્તો કરતા એ 5મી હરોળ સુધી પહોંચ્યા। ત્યાંથી એમને એમનો શિકાર સ્પષ્ટ દેખાતો હતો। ભારત મંત્રી લોર્ડ ઝેટલેન્ડ અધ્યક્ષની ખુરશીમાં હતા। સર માઇકલ ઓડવાયર નીચે પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠા હતા। કેટલાક પરચુરણ વક્તાઓના ભાષણ ચાલુ હતા। 5મી હરોળની ભીંતને ટેકીને તે એકાગ્રથી ભાષણ સાંભળતા હોય એવો દેખાવ કરતા ઊભા રહ્યા। તેમનું સંપૂર્ણ લક્ષ્ય સર ઓડવાયર પર કેન્દ્રિત કરેલું। તેની નજીક ઝડપથી પહોંચવા માટે તેમણે જગા પણ જોઈ રાખી હતી। સર ઓડવાયર ભાષણ આપવા માટે મંચ પર જવા ઊભા થતાં જ ઉધમસિંહે વીજળી વેગે ખિસ્સામાંથી પિસ્તોલ બહાર કાઢી અને ચિત્તા જેવી ચપળતાથી તે આગળ કૂદ્યા। કેવળ 8 ફૂટ દૂરથી તેમણે ઓડવાયરની પીઠ પર સટોસટ 6 ગોળીઓ છોડી। પહેલી 2 ગોળીઓ જ એમની પીઠમાંથી હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ। એ ત્યાં જ નીચે ફસડાઈ ગયો અને મોતને ભેટ્યો। બાકી 2 ગોળીઓએ અન્ય 2 ગોરાઓને જખમી કર્યા। સમાધાનપૂર્વક તે હોલની પાછલી બાજુએ જવા માટે ઝડપથી નીકળ્યા, પણ ત્યાં ઉપસ્થિત કેટલા સિપાહીઓએ તેમને જમીન પર પાડી તાબામાં લીધા। લંડનના ન્યાયાલયમાં તેમનો કેસ ચાલ્યો। ખટલાની કાર્યવાહીમાં એમણે ખાસ ભાગ લીધો નહીં।
પણ સજા સંભળાવતા પૂર્વે કાંઈ કહેવું છે એમ ન્યાયાધીશે પૂછતા એમણે સચોટ ભાષણ આપ્યું. બ્રિટિશ સામ્રાજ્યમાં અછતને કારણે લોકોને ભૂખે મળતા મેં ભારતમાં જોયા છે. જનરલ ડાયરે અમૃતસરના જલિયાનવાલા બાગમાં કરેલો અમાનુષી હત્યાકાંડ મેં સ્વયં જોયો છે. એના કારણે જ હું બ્રિટિશ સામ્રાજ્યશાહીનો કટ્ટરવેરી થઈ ગયો છું. આ જ ઓડવાયરના અમલ હેઠળ ડાયરે કતલ કરી. એ કતલનો બદલો ન લીધો હોત તો હિન્દુસ્તાની ઇમારતને લાગેલું આ કલંક તેવું જ રહ્યું હોત. મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું મારી માતૃભૂમિ માટે બલિદાન આપી રહ્યો છું. અપેક્ષા પ્રમાણે ઉધમસિંહને ફાંસીની સજા સુનાવવામાં આવી. લંડનના પેન્ટેનવિલા જેલમાં 31મી જુલાઈ 1940ના દિને ધીરોદાત્તપણે વંદે માતરમનો ઉદ્ઘોષ કરતા ફાંસીએ ચડ્યા.